નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે વાત કરીશું ધોરણ 6 માં પીએસસીની જે પરીક્ષા મિત્રો લેવામાં આવનાર છે 2025 અંતર્ગત તેના પ્રશ્નોનું સોલ્યુશન આપણે આ વિડીયોમાં જોઈશું, જે સચોટ અને સાચું હશે। વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા। મિત્રો, તમારા પ્રશ્ન નંબર 1ની શરૂઆત કરીશું। અહીંયા પ્રશ્ન 1 છે કે વાંદરાનું નામ ખાલિયા હતું, તો અહીંયા મિત્રો કેવી રીતે પ્રશ્ન પૂછી શકાય? તો વાંદરાનું નામ કોણ હતું એવું તો આવે નહીં, કેમ હતું એ પણ ના આવે, વાંદરાનું નામ કેવો હતું એવું પણ ના આવે, તો વાંદરાનું નામ શું હતું આ બંને બેસતું આવે છે, તો આપણે શું વડે પ્રશ્ન પૂછી શકાય? બીજું, સાચી જોડણી કઈ છે? તો અહીંયા મિત્રો હુપાહુપ છે એ દીર્ઘ ઉવાળા બંને હુપાહુપ સાચા છે। 3, ગુલાબી ઠંડી હતી વાક્યનો સાચો અર્થ થતો હોય તેવું વાક્ય કયું છે? તો ગુલાબી ઠંડી હતી એટલે કે મજા પડે એવી ઠંડી હતી। 4, સાચું વાક્ય કયું છે? તો અહીંયા મિત્રો 4 કાગડા ઉડે છે, તો એ સાચું વાક્ય છે। 5, આપેલા શબ્દોમાં સાચો શબ્દ કયો છે? તો અહીંયા મિત્રો જે શબ્દ આપેલા છે તેમાં ઉદ્યમ શબ્દ છે એ સાચો છે। 6, નીચેનામાંથી કોણ પોતાનું ઘર બનાવે છે? તો કબૂતર છે પોતાનું ઘર બનાવે છે। 7, કીડીને કેટલા પગ હોય છે? તો કીડીને કુલ 12 પગ હોય છે। 8, અમે ધૂળ બનીને ઉડી રહ્યા, સૌને આંખમાં જઈને ખાલિયા રહ્યા, તો ચોંટી રહ્યા। 9, સાચો વિકલ્પ કયો છે? તો આદ્યા એ સાચો વિકલ્પ છે। 10, આપેલા વાક્યમાં રેખાંકિત શબ્દ સાચો વપરાયો હોય તેવું વાક્ય કયું છે? તો અહીંયા મિત્રો પેન્સિલથી લખેલું ભૂંસી શકાય છે એ સાચું છે। 11, હું ઘરેથી મોડી નીકળી, ખાલિયા નિશાળે સમયસર પહોંચી, અહીંયા આવશે હું ઘરેથી મોડી નીકળી પણ નિશાળે સમયસર પહોંચી। 12, અર્થ જુદો પડતો હોય તેવો શબ્દ, તો અહીં મિત્રો કદરૂપું, બેડોળ અને બદસુરત એ અલગ એક સમાન શબ્દ છે, જ્યારે નઠારું એ અલગ શબ્દ છે। 13, ફોટો પાડું ગીતાના કવિ કોણ છે? તો મિત્રો ગીત છે, અહીં આવશે ફોટો પાડું ગીત છે, એના કવિ છે ખોડાભાઈ પટેલ। 14, તિમિરનો વિરોધી શબ્દ થશે પ્રકાશ, તિમિર એટલે અંધકાર થાય, એનો વિરોધી શબ્દ થશે પ્રકાશ। 15, ભાંખોડિયું શબ્દનો શું અર્થ થાય? તો ભાંખોડિયું એટલે ઘૂંટણિયું। 16, અર્થ જુદો પડતો હોય તેવો શબ્દ, તો અહીંયા મિત્રો રડ, જીદ અને આગ્રહ એક જેવા શબ્દ છે, જ્યારે ચીડ એ અલગ શબ્દ છે। 17, ખોટી જોડણી કઈ છે? તો અહીંયા મિત્રો પ્રવીણ એ ખોટી જોડણી છે, પ્રવીણ છે આ રીતે લખાતું હોય છે, બરાબર, બાકી દિવાલ, ઢીંગલી, પ્લાસ્ટિક આ સાચી જોડણી છે। 18, અલગ પડતો શબ્દ કયો છે? તો કોબી, તુરિયો અને દૂધી એ શાકભાજીના નામ છે, જામફળ એ અલગ શબ્દ પડે છે જે ફળનું નામ છે। 19, શબ્દ સમૂહ માટે એક શબ્દની રીતે કઈ જોડ ખોટી છે? તો નવાઈ ઉપજાવે એવું, તો એ ફાકડું, તો એ મિત્રો ખોટું છે, બરાબર, બાકીના શબ્દ સમૂહ સાચા છે। 20, સીમાડો શબ્દનો સાચો અર્થ થતો હોય તેવું વાક્ય, મારું ઘર સીમાડે આવેલું છે એ સાચું વાક્ય બને છે। 21, શ્રેય સૌની મદદ કરે છે, ખાલિયા બધા તેને માન આપે છે, તો શ્રેય સૌને મદદ કરે છે તેથી બધા તેને માન આપે છે, તો અહીંયા તેથી શબ્દ વડે ખાલિયા બનાવશું। 22, આપેલા શબ્દમાં સર્વનામ શબ્દ કયો છે? તો અહીંયા મિત્રો તેવો શબ્દ છે સર્વનામ કહેવાય, બાકીના વફાદાર, નદી, સમયસર એ મિત્રો સર્વનામ નથી, તે, તેવું, આ, પેલું એ બધા સર્વનામ આવે। 23, આપેલા શબ્દમાં કયો શબ્દ વિશેષણ છે? વિશેષણ મિત્રો અહીંયા ટૂંકી શબ્દ વિશેષણ છે, બાકી ઝડપથી, ઝુમકું તેમના એ વિશેષણ ન કહેવાય। 24, આપેલા શબ્દોમાં કયો શબ્દ સંજ્ઞા છે? લૂમ, બરાબર, તો એ મિત્રો સંજ્ઞા છે, સમૂહવાચક આવશે સંજ્ઞા, બરાબર। વાંદરી તો વાંદરું, તો સિંહણ તો બાળ સિંહ। 26, આપેલા વાક્યમાં કયું વાક્ય ભૂતકાળમાં છે? ફરફરતી મૂછ ઉગી એક એ ભૂતકાળમાં છે।
27. ચટપટી થવી રૂઢિપ્રયોગનો અર્થ થશે તાલાવેલી થવી. 28. ધાબા ઉપર પતંગ ચગાવવાની મજા પડે વાક્યમાં નામયોગી કયો શબ્દ છે? ઉપર નામયોગી બનશે. 29. મારે પણ દાદીની જેમ રમતમાં એકો બનવું છે વાક્યમાં કયું પદ સંયોજક છે? મારે પણ દાદીની જેમ રમતમાં એકો બનવું છે, પણ શબ્દ બનશે. વિચાર ઝબકવો રૂઢિપ્રયોગનો અર્થ શું થાય? તો યુક્તિ સૂચવી. 31. આપેલા શબ્દોમાં કયો શબ્દ સમૂહવાચક સંજ્ઞા નથી? તો ટ્રેન. 32. આ ચોપડી હિનાની નથી તો ખલિયા છે, તો કોની છે? 33. આપેલા વાક્યમાં સાચું વાક્ય કયું છે? તો મહેશે કવિતા ગાઈ એ સાચું વાક્ય છે. 34. શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. છોકરાને સંભાળવા રાખેલી બાઈ તો એને આયા કહેવાય. 35. અર્થની દ્રષ્ટિએ જુદો પડતો શબ્દ કયો છે? તો અહીંયા મિત્રો આપશે ઢાલા, નકામા અને ફોગટ. જ્યારે ફોફા એ અલગ શબ્દ પડે છે. 36. સસલું અને કાચબા વચ્ચે હોડ લાગી આ વાક્યમાં કયો શબ્દ યોગ્ય રીતે વપરાયો નથી? તો અહીંયા સસલું બરાબર એ યોગ્ય રીતે નથી વપરાયું. એના પછી આવશે 37. આપેલા વાક્યમાં કયું વાક્ય વર્તમાન કાળમાં છે? કૂદે છે નાજુક અને નમણા હરણા એ વર્તમાન કાળમાં છે. બરાબર. 38. અખંડનો સમાનાર્થી શબ્દ અભંગ. 39. તડકો વાર્તાના લેખક તો કોણ છે? ચીનુ મોદી છે. 40. બે ક્રિયાઓ થઈ હોય તેવું વાક્ય કેવું છે? તો પૈસા આપી રાખો. બરાબર, પૈસા આપી રાખો, બે ક્રિયા થઈ છે, પૈસા આપવાની અને આપીને રાખવાની, રાખી મૂકવાની. 41. ઝાડ અથવા વેલાના પાંદડાથી થયેલ ઘટા શબ્દ સમૂહ માટે એક શબ્દ કયો? તો કુંજ. 42. ધોઈ પીવું સંયુક્ત ક્રિયાનો અર્થ શું થાય? તો ગણકારવું નહીં. 43. સફાઈ આપવી રૂઢિપ્રયોગનો અર્થ શું થાય? તો ખુલાસો કરવો. 44. શાળામાં ફિલ્મનું ગીત ગવાય ખરું? ખાલિયા પ્રાર્થના તરીકે નહીં. તો અહીં આવશે શાળામાં ફિલ્મનું ગીત ગવાય ખરું પણ પ્રાર્થના તરીકે નહીં. 45. ખોટી જોડણી હોય તેવો કયો શબ્દ છે? તો ઓફિસર. 46. નીચે આપેલા શબ્દોમાં કયો શબ્દ દ્રવ્યવાચક સંજ્ઞા છે? તો અહીં આવશે ચાંદી એ દ્રવ્યવાચક છે. 47. 47માં આવશે મનુ કાકાએ આગ્રહ કરીને પૂજારીને ઢેબરા ખવડાવ્યા. વાક્યમાં લીટી દોરેલ શબ્દ ઉત્તર મળે તે રીતે પ્રશ્ન બનાવવા કયો પ્રશ્ન સૂચક શબ્દ વપરાય? ઢેબરા. તો એવું કરી શકાય કે મનુ કાકાએ આગ્રહ કરીને પૂજારીને શું ખવડાવ્યા? તો ઢેબરા. તો અહીંયા શું આવશે? 48. વિરોધી શબ્દની કઈ જોડ સાચી છે? તો પ્રેમ તો ધૃણા. 49. અશુદ્ધ શબ્દ કયો છે? તો કનિષ્ઠ અશુદ્ધ શબ્દ છે. અને 50. અર્થ જુદો પડતો હોય તેવો શબ્દ કયો છે? તો અહીં આવશે મુશ્કેલ. બરાબર. રંજ, ખેદ અને દુઃખ એ અલગ શબ્દ છે, મુશ્કેલ શબ્દ અલગ પડે છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે 1 થી 50 પ્રશ્નોનું સોલ્યુશન જોયું. બાકીના મિત્રો આપણે 51 થી 100 સુધીનો અલગ વિડીયો બનાવીશું. એવી રીતે અમારે 200 પ્રશ્ન કમ્પ્લીટ આપણે પૂર્ણ કરીશું. આટલા તૈયાર કરી લેજો. અમે આશા પણ રાખીએ છીએ તમને આપણો આ વિડીયો પણ ખૂબ જ ઉપયોગી નીવડશે. અને ખાસ મિત્રો વિડીયો ગમે હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.